ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો. અરે તમે લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો સાથે સાથે જોઈ લઈએ કે આજે મંડે કેવો છે. ભાઈ વાદળા કાલ અમે તમને કીધા હતા ને, ગરમી કરતા હતા. આજે થોડો થોડો વરસાદ આવી ગયો હતો સવારે, મતલબ સાંજ કેડે આવ્યો હશે. અને સાથે સાથે આજ પણ વાદળા જ છે. વેલકમ બાય ન્યૂ બ્લોગ. 8 વાગી ગયા છે અને ઘરમાં ચાલી રહ્યા છે દીવા બત્તી ચાલી રહ્યા છે. તો મમ્મી ગુડ મોર્નિંગ. પહેલાં તો વેરી ગુડ મોર્નિંગ. તો મમ્મી ગુડ મોર્નિંગ સાથે એક સુવિચાર પણ થઈ જાય. અત્ર તત્ર રહેલા સર્વત્ર ભગવાનને ઓળખવા માટે પહેલા આપણી અંદર નિરખવું જોશે. વાહ, શું વાત છે મમ્મી, સરસ વાત કરી તમે. અને પ્રિયાંશ અત્યારે જો પાવ લઈને આમથી આમ ફરે છે. અને લેડીઝ ડિપાર્ટમેન્ટમાં શું ચાલી રહ્યું છે? લેડીઝ ડિપાર્ટમેન્ટ, હેલો ગુડ મોર્નિંગ. વેરી વેરી ગુડ. तो क्या चल रहा है? राइस मेरे लिए पैक कर दिए हैं. આ તો મોટો પતલો આવી ગયો. હાવ પણ હમણાં પતલું થઈ ગયું. પતલો થઈ ગયો છે, હાવ વજન હાવ ઘટી ગયો છે. એટલે તમને કહેવા જેવો નથી, એવો વજન થઈ ગયો મારો. કળીમાંથી પાવડું ઢોળાઈ ગયું. તો આન મામા ને મામી કાલ ઉપાધિ કરતા હતા. શું કરતા હતા? ઈ કે રેશું કાંઈ ખવડાવો છો કે નહીં, કે એમ કે રેશું કે હમણાં હાવ ભૂકાતી જાય છે. અચ્છા, તો હવે એને કહેજો કે જમાઈને ખવડાવો છો કે નહીં? નહીં, એને એમ કીધું કે રાહુલે હમણાં કે ઈ તે આલો કમળો થઈ ગયો છે કે રાહુલનો ઘટી જાય કે, પણ રાહુલને ખબર છે કે એનો પાસે કે ઈ ખાવા જ મળશે ઈ કે ખાવાનું કહેશે ને, એટલે એની ઉપાધિ નથી. પણ ઈ કે આ સોડી કે ભૂકાતી જાય છે. સાચી વાત છે, કેટલી હુકાતી જાય છે સમજો. એટલી ને એટલી. અનન્યા પાંડે જેવી થઈ ગઈ. હા. હુકાય હે? લેવાય જ. ઈ કે હમણાં તો હાવ લાકડા જેવી થઈ ગઈ છે. અનન્યા પાંડે તો ઉભી રહે 2 મિનિટ. તો શ્રદ્ધા કપૂર જેવી થઈ ગઈ આમ જો. આલિયા ભટ્ટ કઈ રાખવી છે? કોઈ નહીં, એકાઈ નો હાલે આપી લે. ઓહો હો હો હો. અને આમ જો દાળ શાક બનાવી નાખ્યું છે ભાભીએ કોબીનું. એટલે બપોરનું જમવાનું તો અત્યારે જ બની જાય, કેમ કે ભાઈને મારે ઓફિસે જવાનું હોય એટલે અત્યારે જ શાક બની ગયું છે. તો તમને લોકોને હવે તો અહીંયાથી હું ઓફિસ જાઉં છું. આજે પહેલો દિવસ છે, શું થાય છે જોઈએ હવે, કેવી રીતે રહે છે આજનો દિવસ, કેવો છે ખબર પડે. તો ત્યાં જઈને જોઈએ આપણે કેવો છે. ચાલો ભાઈ, રાત્રે મળું. તો ટ્યુશનથી આવતાની સાથે જ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે ને ગરમા ગરમ થેપલા હયું, મનસ્વી અને આ પ્રિયાંશ ત્રણેય ખાવા માંડ્યા છે. તને ભાવે? તું છાશમાં બોળીને ખા થેપલું. એને તો મજા આવી, જો સુસ્કા લઈને ખાઈશ થેપલું. છાશમાં બોળાય, પછી સુસ્કો લેવાય અને ખવાય. બહુ મજા આવે છે. અને છાશમાં બોળીને ભાવે અને મને આના બોળીને ભાવે, દહીંમાં. તને દહીંમાં બોળીને ભાવે મોરમાં અને આને મુરબામાં જોઈ. 3 છોકરા ને 3 વેરાયટી. મુરબો ને થેપલું, દહીં ને થેપલું અને છાશ ને થેપલું. આ હારું, ત્રણેય ને વેરાયટી. અને અને ફ્રૂટ ને મુરબો ને ગરમા ગરમ થેપલા. અને આપણા બપોરે આપણે હા હળશેલા હળશેલા ગુવારના શાક ને કેવું છે, અનએજ્યુકેટેડ શાક. અનએજ્યુકેટેડ શાક ને ઓલું કે કંઈક બીજું પણ એ બીજું કાંઈ ન કહેવાય. તો બપોરે ગુવારનું શાક ને રોટલી, સવારમાં શાક અલગ. નહીં, મારે ગુવારનું ક્યાં ખાવાનું. એટલે તમારે ગુવારની ખાવાનું, મારા ભાઈને નહીં ખાવાનું. એટલે તમારે બંને માટે કોબીનું શાક બન્યું, એમાં 3 માટે ગુવારનું શાક. એટલે એમ કહું છું કે અલગ અલગ બધાનું બનાવવાનું. અને આપણે અમે ગયા હતા ક્યાં ગયા હતા? લેસ લેવા. હા, ચણિયા ચોળીની લેસ લેવા ગયા. અહીંયા મ્યુનિસિપાલિટી વાળા આવી ગયા તો ભાગ્યા. સોમવારીમાં ગયા હતા. રેવા દે, રેવા કાંઈ ન દેવાનું હોય ને. તો ભાગ્યા લેસ તો કઈ લેવાની નહીં. હવે એમને આવ્યા, હવે દુકાનમાંથી લઈ. બપોરનો પાવર વહી ગયો છે, અમે તો બહાર ગયા. અને આ પાવર વહી ગયો છે. ને મમ્મી કેટલા વાગે પાવર ગયો? 2:45 નો ગયો. 2:45 વાગ્યાનો. તો થાકી ગયા છે ને? થાકી ગયા આમ જોતું. પીયું થૂતો જ નહીં હોય. પીયું તો નહીં, ફૂલ ગરમી થાય છે પીયું ને તો. અને પીયું નીતરી રહ્યો અને તોય શાંતિ બેસતો જ નથી. સડી હડી ગયેલી પહેરી. આ તો ઓલો મોગલી આવ્યો. મોગલી જંગલ બુક આવ્યું ઘરમાં જંગલ બુક આવ્યું. મોગલીને સડી મળી ગઈ. તારું મને એક વિચાર આવે છે કે આ મોગલીને જંગલમાં સડી મળી ક્યાંથી? એન માસી દઈ આવ્યા જબલામાં માસી માં ન મળી ને માસી મળી ગઈ. જંગલમાં માસી જ મળે. છે હા, ઈ બરોબર. અમે તો
વાળો સીવવા નાખ્યા તો અમે ઠંડો પવન વરસાદ રસ્તામાં વરસાદ આવતો તો શેતુબેને ગાડી જ ઊભી ન રાખી કે બહુ ગરમી પલ્લી લેવાય સારું ઈ કે વરસાદમાં નાઈ લેવાય પરસેવે પલળવું તો વરસાદમાં પલળવું હારું. ઈ કે વરસાદમાં પલ્લી લેવાય એટલે ગરમી ન થાય પણ બફારો જેવો જંગલ બુક 3 વાગે જાય પાવર ગયો ને તે કચરા વાળો આવ્યો તો પોણા 3 કચરા વાળો હા પછી તો આજે એને ખીજાણા ખીજાણા હા 4-5 બેનો એથી ખીજાણા હું કાંઈ આ કાંઈ ધર્મશાળા છે જ્યારે મન ફાવે ત્યારે ધોડ્યો આવે કાંઈ ટાઈમ હોય ટાઈમ ટેબલ હોય જ નહીં કચરા વાળો નો જ આવી બન્યું આવી જ બને ને પછી કારણ કે રોજ લે ક્યારેક 1:30 વાગે ક્યારેક 1 વાગે ક્યારેક 2 વાગે આસપાસ 3 વાગે આવ્યો ઊંઘ બગડે ઊંઘ ની ક્યાં કરસ કોઈ બીજું કામ ય ન થાય એમાં મગજ રે આવ્યો કાંઈ પણ વસ્તુ એનું ટાઈમ ટેબલ તો હોય ફિક્સ ટાઈમ હોય કચરા વાળાને કહી દેવાનું ફિક્સ ટાઈમે આવવાનું જે ટાઈમે આવી એટલે જ કીધું પછી સોસાયટીમાંથી એક બેને તેમ કીધું હમણાં ફોટો પાડીને મોકલું એસએમસીમાં મેં મોકલીમાં સહી તે કઈ કચરા વાળા રિસ્પોન્સ આપ્યો બોલવામાં કે કાંઈ ન બોલ્યો કાંઈ ન બોલ્યો ઉધડો જ લઈ લીધો ઉધડો જ લીધો આવીશ બહેનું તો પાવર તો વયો ને પીયું ને તો મોજ આવી ગઈ છે કપડા કાઢ્યા આમ સડી કડન રહેતી આ લુક ગમે છે હારું હારું ઓલા જન્મમાં બાબો એમને વયો ગયો તો કપડા પહેર્યા વગર આ લે છે બધા કપડા પહેરાવ કે ના બાબો હોય એક જ હતી તો તે એક જ હતી કપડા મળ્યા નહોતા પહેરવાને જ ગમતા નહીં નવા કપડા ન મળ્યા હોય પછી કોઈ પહેરવું ન હોય એટલે ન ગમે કપડું પહેરવું હાચી વાત છે એટલે તેને કપડા પહેરવાને જ ગમતા અને ઈ પણ સારું ને કપડાને ખર્ચો નહીં પાછા કપડાને ખર્ચો નહીં સારું ને હા એવી માતાને પેટ માતાને કપડા લેવા ઓછા ગમે ના ના મને ગમે કોક લઈ લઉં છું ખરા આવી ગયા ના પાડું છું હવે ઘટે છે અમુક ના શોપિંગ કરવાને હમ સાથ સાથે કપડા એટલો બેહાર વસ્તારે નત બે તો શું કરું લોહી જ ભળતું છે વાલુડું પણ કેવું લાગે મોગલી મગ ઓલા ડોડાના દાણા જેવા દાંત 4:30 વાગી ગયા ને પાવર આવી ગયો તો આવતા વેત જ પાવર આવ્યો તો પ્રિયાંશને ભૂખ લાગી ગઈ અને મોટા મમ્મી એપલ કટિંગ કરી દીધું ને પ્રિયાંશ ખાવા માંડ્યો અને સાથે સાથે વળી ટીવીમાં રેસીપી પણ બે જોવા લાગ્યા મજા આવે આમ જો આ થિયેટર જેવું બધું પાછું આમ જોઈએ લે એમ ખાવાનું બોલતા તો આવડે નહીં ચીસો પાડી પાડીને કીધું કે એપલ ખાવું છે આગી જાવ ડિસ્ટર્બ થાય છે ઈને મોટા મમ્મી રેસીપી જોવામાં તલ્લીન થઈ ગયા છે ને બહુ ગમે રેસીપી જોવી મને બહુ ગમે મારા ફોનમાં રેસીપીઝ આવતી હોય રેસીપી આવતી છે ને પાર્લરનું આવતું છે બે જ આવતું હશે ઈ જ આવે જે શોખ હોય ઈ જ જોવાનું હોય ને તું હું જો પીવું એને તો બહુ ભૂખ લાગી છે મોઢામાંથી એપલ બારું આવે છે એટલું ખાવા માંડ્યો છે પ્રિયાંશની મકાઈ પીયું શું ફેવરિટ મકાઈ એને મોટા મમ્મી નું ફેવરિટ મકાઈ એને ભાઈ ને શું ફેવરિટ મકાઈ 3 સેમ છે 3 પીસ સેમ 3 પીસ સેમ 3 ઇડિયટ અમે કાંઈ ઇડિયટ નથી કાંદીકું એ ઇડિયટ એટલે ઇડિયટ એવું ના હોય ઇડિયટ એટલે પાગલ હોય એને જ કહેવાય હાલે 3 ઇડિયટ કેવું પિક્ચર છે અરે અમે તો માઇન્ડ ના પાવરફુલ હા એટલે તો 3 ઇડિયટ માં કેવા છે 3 ઇડિયટ તો આ તમે રેસીપી જોવો છો પણ શું આવે છે રેસીપીમાં પિઝા બનાવે છે ના તો પિઝા બનાવ દાદી ને દીકરા ને બધા તો મોટી તવી મૂકીને બહુ મોટો પીઝો બનાવશે તો જોવી હવે બહુ મોટો પીઝો બનાવશે પણ આજે આપણે સાંજે શું પ્લાન છે એ વિચાર્યું આવશે એટલે કે છે મમ્મી ઓલું બનાવી દો કઈક નવીન બનાવો એમ રોટલી નહીં પીયું ને એને મોટા ડેડી અમે ત્રણે પિઝા ખાવા જવાના ક્યાંય નથી જવાનું ઘરે ખાવાનું છે તુરિયાન શાક ને ભાખરી ઓકે તુરિયાન શાક ને ભાખરી ઘરે ખાવાનું બંને ને ત્રણેય ને ઓકે પિઝા ખાવા જવાનું આજે નો જવાય લાપીનોઝમાં આજે ફ્રી નો હોય આજે મંગળવાર છે બુધવારે જવાય અમે થોડું લાપીનોઝમાં જાવું છે બુધવારે કાશું તો શેમાં જાવું અમે લાપીનોઝમાં નથી જાવું ઓકે પિઝેરિયનમાં હા જોઈએ આપણે સાંજે કયા પિઝા ખાવજો આ રેસીપી જોતા જોતા 5:30 વાગી ગયા ખબર ન પડી આ રેસીપી હજી હાલે છે અને આ છોકરાઓ સ્કૂલેથી આવી હોતન ગયા આવતા વેત તરસ લાગી ગઈ થાકી ગયા તો કાલ શું છે પેરેન્ટ્સ મીટિંગ પીપી પીટી એમ ફૂલ ફોર્મ પીટીએમ નું પેરેન્ટ્સ તે દીદી ક્યાં ગયો હયું પાછળ આવે તો વાંધો નહીં મેં દીદીને મૂકીને નતો આવ્યો
જો મહેશભાઈ નું કામ છે પપ્પાના કોક બોલાવ ફ્રેન્ડ આવ્યા હતા ભૂંગળા કેમ આવ્યા? પાઉંભાજી બનાવી. પાવભાજી રેસીપીમાં ભૂંગળા આવે જોવી આપણે પંજાબની રેસીપી છે ગમી આવે જોઈ લેવી છોકરો આવતા આવે બધું કામ કરવા માંડે એક બગલ માં છીછોરા એક બગલ में और दो हाथ में લીધી ફ્રેન્ચ ફ્રાય બર્ગર પાવભાજી સમોસા પછી ચાઇનીઝ રોલ સ્પ્રિંગ રોલ ને આ બધું જોઈ લીધું તો તમે શું ખાશો એમાંથી હે સ્પ્રિંગ રોલ સ્પ્રિંગ રોલ જે તમે જેટલી રેસીપી જોઈતી મેં મનસ્વીની કહી દીધી પછી મેં એને એમ પૂછ્યું કે તું એમાંથી શું ખાઈશ તો તમે સાંભળી લીધું શું સ્પ્રિંગ રોલ. તો હવે ફરમાઈશ આવી છે પણ બનાવવાનું નથી શું કામ નથી બનાવવાનું રાહુલભાઈ ખાય ને હા એટલે ખવડાવવાનું. એને નથી ખવડાવવાનું એને વાંહે આપણે નહીં ખાવાનું તો આજે શું પ્રોગ્રામ છે ગેસ્ટ કરો બધા કયો આ બધું ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દે એટલે બધા ખબર પડી જાય કે પ્રોગ્રામ હશે. જેની ખ્વાહિશ હતી એ આજે પૂરી થવા જઈ રહી છે પણ આપણે ખાલી શેઝવાન રાઈસ નથી બનાવતા. આજે શેઝવાન શેઝવાન નૂડલ્સ રાઈસ બનાવવાના છે. ઓકે બને બંને મિક્સ. કાંઈ નહીં એ શીખી લે અને આ રેસીપી બહારની નથી, અમારા ઘરની છે. હા આસપાસ આપણે નૂડલ્સ મૂકવાના છે તો એમાં છે ને પાણી ગરમ મૂકી દીધું છે, અંદર 2 ચમચી ઘી અને મીઠું નાખ્યું છે અને ઉકળવા દીધું છે. હવે આપણે એની અંદર નૂડલ્સ નાખશું. નૂડલ્સ છે કટિંગ કરીને નાખશું એટલે પછી આપણે છે ને બનતા છે. ઓલો ઈળિયા રેવા જો ને લાંબા લાંબા મજા આવશે લાંબી એવું થાય તો ઈ નો મજા આવે. ન મજા આવે મોઢામ નો પગ પછી આમ કરો પછી કાતર લેવી પડે. કાતર આ આપણે ઈ રીલ્સ બનાવી નાખશું હવે આપણે મંચુરિયમની ગોળી બનાવશું. આમાં છે કોબી ખમણેલી અને ગાજર 2 અને આમાં 2 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી રવો એડ કરી દઈશું. મીઠું નાખશું. स्वाद अनुसार नमक डाल दिया जाए ડાર્ક સોસ ચમચી ભરીને જ નાખવાનું છે, ડાયરેક્ટ નથી નાખવાનું. નગર કાળી ગોળિયું થઈ જાય છે પછી હવે હું એ કેશ નહીં કે કોના જેવી થઈ જાય ને તર મંચુરિયમ ની ગોળી પાવ ગ્રીન ચીલી સોસ આપણે 2 ચમચી નાખશું. આ રેડ ચીલી સોસ ઈ 2 ચમચી નાખશું. ઓકે અને હવે આપણે છે ને મિક્સ કરી દઈશું. તીખું ખાવી હોય ગોળી થોડીક તીખી ખાવી હોય તો તમે મરચી નાખી શકો છો. બાકી આ સોસ આપણે ગ્રીન ચીલી સોસ નાખ્યો છે ને એનાથી તીખું થઈ જાય. ઓકે તો આપણે આવા ગોળીયું તળવાનું ફ્રાય કરશું. પ્રોપર આપણે ગોળી નથી બનાવવાની. ઓકે રાઈસમાં નાખવાની છે એટલે પ્રોપર ગોળી નહીં બનાવી આપણે. બોલો સર આ બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી તળવાની છે. જો બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે એને બહાર કાઢી લેશું. અને અંદર રવો નાખ્યો છે ને એટલે એકદમ ક્રિસ્પી થશે. ઓલી જે અંદરથી પોચી થાય ને એવી નહીં થાય. નૂડલ્સ હવે બફાઈ ગયા છે. જો એકદમ છૂટા છૂટા છે. હવે આપણે એમાં તેલ નાખશું. અને હલાઈ નાખવાનું એટલે એકદમ છૂટા છૂટા રહેશે. લોંધો ન થઈ જાય. હા લોંદો ન થાય. જો આપણે અહીંયા ઓલ ઓવર એકાદ 2 રેસીપી શીખી આવું ને ત્યાંથી ઓલ ઓવર આપણે બધું ખાવા મળે. બધું એવી કઈ વસ્તુ ન હોય સાઉથ ઇન્ડિયન પછી ચાઇનીઝ ગુજરાતી A to Z વસ્તુ મળે. પછી ન્યા આપણે જાય ન્યા આપણું ગુજરાતી ન મળે. ત્યાં કાંઈ ન મળે. આપણે બહાર જઈને ત્યાં બીજી કન્ટ્રીનું કાંઈ ન મળે. આપણે ફરવા ગયા હોય કાશ્મીર ને સિમલા ને મલા ત્યાં શું મળે? પનીર
પંજાબી ત્યાં મળે, એ લોકો પંજાબી ખાય, પણ પંજાબી છે ને આપણે અહીંયા ખાઈ ને એવું પંજાબી ન હોય, બીજું મતલબમાં પનીર તો આવે જ. ટેસ્ટ નો આવે. પનીર તો બધામાં આવે જ તે. પનીરના ટુકડા આવે, બપોરે ગ્રેવી વાળું આવે, સાંજે મોટા પનીરના ટુકડા આવે, એ વળતે દિવસે ત્રિકોણ વાળા પનીરના ટુકડા આવે, મતલબ પનીર અને પનીરનું શાક અને રાઈસ, બસ એ આવે. દાળ ય ન હોય, અને બીજું રોટલી હોય, પણ અહીંયા આપણે હોય ને એવી રોટલી ન હોય, નાનું હોય, પણ શાક ને રાઈસ ખાવા વાળા બધું. દિવસ રહ્યો ને તો તમે થાકી જાવ, ખાવાથી થાકી જાવ. આપણી તૈયારી કરી જમવાનું સારું ન મળે ને એટલે આપણે એમ થાકી જઈએ. તો તૈયાર થઈ ગયું છે. જો લીલું લસણ, સ્પ્રિંગ વાળું, કેરેટ, કેપ્સિકમ, કાંદા, આદુ લસણની પેસ્ટ અને મરચું અને મંચુરિયમની ગોળી અને નૂડલ્સ અને રાઈસ. તો ચેતુબેન આ બધું કરતા કરતા ન્યાય ક્યાં વહી ગયા? આ રોટલો બનાવવો પડે ને વચ્ચે, છે પપ્પા માટે. પપ્પા માટે તો રોટલો સ્પેશિયલ બનાવવો. પપ્પા માટે હવે રોટલો બની ગયો છે. રોટલો ને પપ્પા ચાઇનીઝ નથી ખાતા. પપ્પા ચાઇનીઝ નો ખાય, સાઉથ ઇન્ડિયન નો ખાય, એવું કાઈ નો ખાય. સાઉથ ઇન્ડિયન તો ખાય છે. ફૂલ ખાય કે એ તો બહુ ભાવે, ફેવરિટ છે. 2 ચમચી તેલ. તેલ આવી ગયું છે. હવે આપણે એમાં હિંગ નાખશું. આદુ લસણની પેસ્ટ પેલા તો. પછી કાંદા નાખશું. લીલા કાંદા નાખીએ કાંઈ, આપણે સુકલ કાંદા લીધા થોડીક ચડવા દઈશું. તેલ એકદમ ઓછું લેવાનું છે. બ્રાઉન થાય કાંદા ત્યાં સુધી સાતળવા દેવા. પછી કેપ્સિકમ નાખશું અને ગાજર નાખશું. જો હું કહેતી હતી ને તમારે દેર નહીં રહે, જો આવતા વેત જ જો મંચુરિયમ ની ગોળી રાખવાનું ચાલુ કરી દીધું છે. શું વાત છે. આજે આપણા સબસ્ક્રાઇબર માટે જે આ દિવસ, સબસ્ક્રાઇબર ને મને ખબર જ હતી, યાદ જ હતું. હું જે દિવસે સાચો થાય ને એ પહેલા શેઝવાન રાઈસ બનાવું છું અને એની રેસીપી તો આપવાની જ છે તમને લોકોને, ખબર જ હતી ને. બસ તો આ જો શેઝવાન રાઈસની રેસીપી ભાભીના પેકેજ, અને આ ગોળી જે હું ખાઈ રહ્યો છું. તો રાહુલભાઈ તમારા હાટુ તો મેં રોટલો બનાવ્યો. તમારે આટલું રોટલો નહીં, રોટલો ખાવાનો છે તમારે. કેમ? મારે છે ને શેઝવાન રાઈસ જ ખાવાના છે. શેઝવાન રાઈસ નથી ખાવાના, નો ડાય. અને આવતા વેતા ચાલુ કરી દીધું. નહીં રાખતું, હાથ આખો રાખીને હવે થોડાક માઇનોર એવા મીઠું લાગે. શેમાં? ઈ તો આમાં આવવાના હોય. ઓકે, અરે એમાં ઓછું નાખતા. એમાં અમે ખાઈ લીધી, અડધી ખાઈ ગયા. અડધી ખાઈ ગયા. લીલું મરચું નાખશું, થોડુંક જ નાખવાનું છે. અને આ લીલું લસણ છે ઈ પણ થોડુંક જ નાખવાનું છે, પછી પાછળથી નાખવાનું છે. ગ્રીન સોસ 2 ચમચી. રેડ ચીલી સોસ એ 1 જ ચમચી નાખશું આપણે. થોડું રહી ગયું. ડાર્ક સોસ એ પણ 2 ચમચી નાખશું. ઓકે, સાથે લઈશું. મસ્ત સ્મેલ આવે છે. આપણે ટમેટો સોસ પણ નાખવાનો છે.
કિસાનનો ટમેટો સોસ નાખવાનો છે. એમને નાખશો તો ચાલશે. બહુ નથી નાખવાનો, નહીતર ગળો ટેસ્ટ આવશે. શેઝવાન પાવડર, શેઝવાન રાઈસનો પાવડર છે આ. મસાલો રાઈસ નાખશું. મંચુરિયનની ગોળી. તો આપણી ચાઇનીઝ નૂડલ્સ રાઈસ શેઝવાન બનીને તૈયાર થઈ ગયા છે. જો એકદમ મસ્ત સ્મેલ આવે છે. બહુ સરસ સ્મેલ આવે છે. લીલું લસણ આને કાં રોવાનું. તો હવે રાહુલ પાસે જઈએ અને પૂછી જોઈએ કે એન્ડમાં શું છે આજે. તો રાહુલ એન્ડમાં શું છે કંઈક બતાવી દઉં. એન્ડમાં તો એવું છે કે આપણે સબસ્ક્રાઈબરની ખ્વાહિશ હતી કે ભાઈ શેઝવાન રાઈસની રેસીપી જોઈએ છે. એક વખત કોમેન્ટ કરેલી હતી અને એક કાલે મારાથી ભૂલ થઈ ગઈ હતી. ક્યારેક મારી છે ને કોમેન્ટ ઓફ રહી જાય છે. એટલે તમે લોકો યાર એવું નહીં સમજવાનું કે ઓફ છે એટલે નહીં કરવાની કોમેન્ટ કરતું રહેવાનું. અને જેની સારી કોમેન્ટ લાગશે ને એની માટે આપણે કંઈક ગિફ્ટ દેવાનું છે. આ દિવાળી સુધીમાં સૌથી સારી જેની કોમેન્ટ લાગશે ને મને અને ઘરમાં બધાને, એને માટે આપણે કંઈક સ્પેશિયલ દિવાળી ગિફ્ટ રાખવાનું છે. એટલે તમને લોકોને તૈયાર થઈ જાજો ગિફ્ટ મેળવવા માટે, કેમ કે આપણે ગિફ્ટ દેવાના જ છે બધાને. અહીંયા તે બ્લોગનો એન્ડ છે અને તમને શેઝવાન રાઈસ બહુ મસ્ત હતા. એટલે કાલે ફરીથી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને લોકોને બાય બાય, સી યુ, ગુડ નાઇટ.